નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય તો આમ તો અવગુણનો ત્યાગ કરવો. ઘણી વખત આપણા જીવનની અંદર અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ બને છે. આ પરિસ્થિતિની અંદર આપણે કોઈક વ્યક્તિ પ્રત્યેનો અવગુણ લઈએ છીએ, પરંતુ આજે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આમ તો ગુણાતીતાનંદ સ્વામીની જ તે પહેલા પ્રકરણની 237મી વાતનું આપણે એક વખત તો નિરૂપણ કરી ચૂક્યા છીએ અને એની અંદર ગુણ ગ્રહણની વાત કરી હતી. પરંતુ આજના પ્રવચનની અંદર આ અવગુણ આપણા જીવનની અંદર હોય તો કેટલું નુકસાન થાય છે. સત્પુરુષોના જીવનની અંદર અને શાસ્ત્રીજી મહારાજ પણ અવગુણને શું કહ્યું છે, સાથે સાથે મહંત સ્વામી મહારાજ પણ અવગુણ વિશે કેવી પોતે એક પ્રકારની એક ચોકડી જ મારવાની વાત કરે છે. અને વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજે અવગુણનો ત્યાગ કરવાની શું વાતો કરી તેનું આજે વિશેષ વાતો આજે આપણે સાંભળવાના છીએ. પરંતુ એ પૂર્વે સૌપ્રથમ ગુણાતીતાનંદ સ્વામીએ આપણને તેમની પહેલા પ્રકરણની 237મી વાતમાં જણાવ્યું, તો તેનું આપણે સૌપ્રથમ વાંચન કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે અવગુણનો ત્યાગ કરવો શા માટે જરૂરી છે. તો સૌપ્રથમ આપણે વાતનું વાંચન કરીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નિત્ય લાખ રૂપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે, ને સૂતો સૂતો ખાય પણ ભગવાનના ભક્તનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું, એવો મારો સ્વભાવ છે. જો આમ તો સ્વભાવ તો દરેક વ્યક્તિના અલગ અલગ હોવાના, પરંતુ આ સ્વભાવ કોને હશે તો ગુણાતીતાનંદ સ્વામીનો છે. મૂળ અનાદિ અક્ષર મૂર્તિ જેમાં શ્રીજી મહારાજ સાક્ષાત બિરાજમાન હતા અને અત્યારે ગુણાતીત ગુરુ પરંપરા આપણને મળી છે. તો આ સત્પુરુષ પોતે બોલે છે કે મારો સ્વભાવ કેવો છે. તો જો આપણને આ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે તો અમુક કામી કહેશે, અમુક ક્રોધી કહેશે, અમુક લાભ જે તે પ્રકારનો પોતે નિર્માની પણ તો કોઈક જ ભાગ્ય કહેશે. પરંતુ અભિમાન હોય કે પછી લાભ, એ લાભ પણ કેવો કે લાભ એ સામાન્ય રીતે ઓછો લાભ નહીં, વધુ લાભ એટલે લોભિયો સ્વભાવ હશે. તો આવી રીતે આપણે સ્વભાવનું હશે. પરંતુ ગુણાતીતાનંદ સ્વામી તો સ્વભાવ કેવો છે કે તમે ગમે તેટલા રૂપિયા લાવતા હોય, કરોડો રૂપિયા લાવતા હોય, પણ છતાં તમે જો સત્સંગનું અને હરિભક્તનું અને મંદિરનું અને શાસ્ત્રનું તમે જો ઘસાતું બોલો તો એ ગમતું એમને નથી. અને ભલે ખાલી સૂતો ખાય, કાંઈ પણ પ્રકારની સેવા ન કરે, પણ ખાલી ભગવાનના ભક્તનું સારું બોલતો હોય ને તો ગુણાતીતાનંદ સ્વામી એમ કહેશે કે હું એની ચાકરી કરાવું. તો અભાવ ગુણ લેવા એટલે શું? તો આપણે સત્સંગનું ઘસાતું બોલતા હોય કે પછી એ સિવાય પણ જે આપણે સંસ્થા સત્પુરુષ જે આપણને પ્રાપ્તિ થઈ છે, જે આપણને મંદિરની પ્રાપ્તિ થઈ છે, જે આપણને હરિભક્ત કાર્યકરો મળ્યા હોય, આ બધાની અભાવ અવગુણની વાતો કરતા હોય તો આને અભાવ અવગુણ લીધો કહેવાય. યોગીજી મહારાજ તો ઘણી વખત કહેતા કે કોઈ હરિભક્તની કાંઈ ભૂલ થઈ જાય હોય ને, અગર કોઈ થોડું બન્યું હોય તો એનો ફજેતો કરે અને બીજાને વિસ્તારથી કહીને સંભળાવે ને, એને અભાવ અવગુણ લીધો કહેવાય. જો પ્રશ્ન નાનો જ હોય અને જો આપણામાં દરેકમાં કંઈક સ્વભાવ અલગ અલગ હોવાના છે, કસરો પણ હોવાની છે, એટલે જ આપણને આ મનુષ્ય દેહ ધર્મ જે દેહ રહ્યો એ ફરી વખત મળ્યો છે. પરંતુ આ ધર્મના માર્ગની અંદર, આધ્યાત્મિક માર્ગની અંદર આપણને એક ઉચ્ચ સમજણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ બધી વાતોને તમારે ફજેતો નથી કરવાનો. જો આ યોગીજી મહારાજ કહે છે, હાવ નાનું બન્યું હોય ને તમે મોટું કરો. જો વ્યક્તિઓને અત્યારે આવી ટેવ છે
કે પ્રશ્ન હોય નાનો પણ પ્રશ્ન એટલો બધો વિસ્તારિત મોટો કરી નાખે કે ન પૂછો વાત. એક જંગલની અંદર વાંદરાઓ રહે, 10-12 વાંદરાઓ રહે, અને એમાંથી એક વાંદરો છે ને ઝાડ ઉપરથી કૂદકા મારતા મારતા પડી ગયો. તો એમાં એને ગોઠણે વાગ્યું. એટલે બધા જે એના મિત્રો વાંદરા હતા એ બધા આવ્યા એમની પાસે, અને બધાએ પૂછે, સ્વાભાવિક છે જેમ આપણને કોઈક કંઈક વાગ્યું હોય ખબર કાઢવા માટે બધાએ આવે, એવી જ રીતે આ વાંદરાઓને પણ પૂછવા માટે આવે. એટલે જોવે કે શું વાગ્યું, તો એવી રીતે હાથ અડાડે, અને જે વાગ્યું હતું ને એ થોડુંક જ બાખું પડ્યું. તો ધીમે ધીમે બધા આવતા આવતા 7-8 વાંદરા ખબર કાઢી ગયા. તો હતો પ્રશ્ન નાનું જ વાગ્યું હતું પણ મોટું થઈ ગયું, અને છેલ્લે જ્યારે હોસ્પિટલમાં એ વાંદરાને દાખલ કરવામાં આવ્યો ને ત્યારે પગ કાપવાનો પણ વારો આવી ગયો. તો જો પ્રશ્ન હતો નાનો, વાગ્યું હતું થોડુંક, પણ એ મોટું કોને કર્યું? આપણા સગા સંબંધીઓ એને જ તે. બસ એવી જ રીતે જીવનની અંદર અને આધ્યાત્મિક માર્ગની અંદર એવું જ હોય છે. હાવ સ્વાભાવિક રીતે કોઈક એવો પ્રશ્ન બનતો હોય અને એ પ્રશ્નને આપણે એટલો બધો વિસ્તારથી કહી દઈએ ને તો પછી એ હકીકતમાં એને અભાવ અવગુણની વાતો કરી કહેવાય. અને આવી ગ્રામ્ય વાર્તા, ગ્રામ્ય ચર્ચાઓ રહીને એ હકીકતમાં લાંબા ગાળે આધ્યાત્મિક માર્ગની અંદર આપણને આગળ વધારી શકતી નથી. જો અભાવ અવગુણથી ઘણું બધું લૌકિક નુકસાન પણ થતું જોવા મળે છે. સન 1970ની આસપાસ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક અભ્યાસ કરનાર એક સંત હવે પોતાના એક સહાધ્યાયી હતા, એમને વાત કરતા કીધું કે એક વિદ્યાર્થી, એ મારો મિત્ર હતો એ સમયની અંદર 1970ની અંદર, અને ગણિતની અંદર પણ ખૂબ સારો અને તેજસ્વી હતો. અને ગમે તે પરીક્ષા હોય, ટેસ્ટ હોય તો 30માં 30 માર્ક્સ આવે. પ્રથમ પરીક્ષા તો 100માંથી 98 માર્ક્સ, 99માં વાર્ષિક પરીક્ષામાં તે આટલો બ્રિલિયન્ટ એ ગણિત વિષયની અંદર એ પારંગત હતો, અને એટલું બધું એને ગણિત વિષય એટલો પ્રિય હતો. પરંતુ બીજા વર્ષમાં જ્યારે ગણિતના શિક્ષક બદલાયા, અને આ શિક્ષકને એક કુટેવ હતી સિગરેટ પીવાની, અને આ આદત હતી. એટલે આ જે વિદ્યાર્થી હતો ને એને ખબર હતી કે આ શિક્ષક ગણિત મને ભણાવે છે પણ આ સિગરેટ પીવે છે. એટલે આને વિદ્યાર્થીને કાંઈ ગમ્યું નહીં. એટલે બધાની વચ્ચે છે ને આ શિક્ષકની ટીકા કરે, નિંદા કરે, નકરી એના જ વિચારો કરે. પછી જ્યારે ભણાવતા હોય ને તો ત્યારે પણ છે ને આ વિદ્યાર્થીના મનની અંદર એમ જ રમે કે છે ને આ શિક્ષક સિગરેટ પીવે છે. હવે આ શિક્ષક સિગરેટ પીતા હતા, પણ સાથે સાથે એમનો એક ગુણ, એક વિશેષ એ હતો કે ગણિત સારામાં સારું ભણાવતા. એ થિયરી હોય કે પ્રેક્ટિકલ હોય, એ દરેક સૂત્રો વ્યવસ્થિત રીતે લખે અને વિદ્યાર્થીઓના ગળા હેઠે ઉતરી જાય ને એવી રીતે સરસ મજાનું ગણિત ભણાવતા. પરંતુ આ બાળકને એ શિક્ષક પ્રત્યેની એ દ્રષ્ટિ એવી હતી, અવગુણ લેવાની જ હતી. એટલે એના કારણે શું થયું કે ગણિતમાં જે 98-99 માર્ક્સ આવતા હતા હવે એમાંથી તો એને રસ ઉડી ગયો ગણિત વિષયમાં. હવે પરિણામ પણ ગણિતનું જ્યારે બીજા વર્ષનું આવ્યું ત્યારે સ્વાભાવિક છે કે જે 98-99 માર્ક જે વિદ્યાર્થીને આવતા હોય તો એને એટલા જ આવે ને, હાલો એનાથી 5-7 ઓછા આવે. પરંતુ આ વિદ્યાર્થી સાથે થયું કેવું, માંડ એને પાસિંગ માર્ક્સ આવ્યા. તો જો બીજાનો એને અવગુણ લીધો તો પોતાની અધોગતિ થઈ. એમ જો દરેક વ્યક્તિની અંદર સારું છે, દરેક વ્યક્તિ પોતે એક પરમાત્માનું સર્જન છે, પરંતુ આ પરમાત્માનું સર્જન છે તો એમાંથી સારું પણ હોય. જો સારા સામું દ્રષ્ટિ હશે ને તો આપણું જીવન છે ને ધન્ય પણ બનશે, અને અંતરની અંદર એક શાંતિ પ્રાપ્ત થશે. જો અંતરમાં આજે દરેક વ્યક્તિને શાંતિ પ્રાપ્ત કરવી છે તો આ શાંતિ પ્રાપ્ત કરવા માટે જરૂરી શું છે? સારા વિચારો અને સારું મગજની અંદર એક પ્રકારનું આપણી સિસ્ટમ ગોઠવાયેલી હોવી જોઈએ. કોઈ કોમ્પ્યુટર પણ નવું તમે ખરીદી કરો ને તો એની અંદર સોફ્ટવેર અપ ટુ ડેટ હોય, એટલે જોજો એ વ્યવસ્થિત સ્મૂથલી કોમ્પ્યુટર ચાલે. એમ ફોન તમે લ્યો, કોઈ સિસ્ટમ ખરીદી હોય, નવી ટેકનોલોજી લીધી હોય, તો એમ આપણા જીવનની અંદર તે આપણે એક સિસ્ટમ વ્યવસ્થિત સ્મૂથલી ચલાવી હોય તો એના માટે જરૂરી શું છે? તો એના માટે જરૂરી છે કે જે વાયરસ છે ને, જે એવા મોળી વાતો છે, જે ખરાબ વાતો છે બીજા વ્યક્તિઓ પ્રત્યેની, તો આ બધી તે વાતો રહીને આપણા મગજની અંદર આપણે ઇન્સ્ટોલ નહીં કરવાની, એને આપણે ઇરેઝ કરી નાખવાની, એને આપણે ડિલેટ મારી દેવાની. તો જો આમ જોઈએ ને તો લૌકિક માર્ગની અંદર આવા ઘણા બધા નુકસાનો થતા જોવા મળે છે. વ્યક્તિને તો એ નથી ખબર પડતી કે મને આના લીધે આ પ્રશ્ન થાય છે તો એ પ્રશ્નનું સમાધાન કરીએ.
જો તમે ગમે તેટલો વિકાસ કરો, ગમે એટલા પૈસા, ધન કે તમારી પાસે સત્તા, આવડત હોય, પરંતુ જ્યાં સુધી જીવનમાં પ્રશ્નો હશે ને ત્યાં સુધી અંતરની અંદર શાંતિ રહેશે નહીં. અને સાથે સાથે આધ્યાત્મિક માર્ગે પણ નુકસાન થતું જોવા મળે છે. મોટા મોટું જો પહેલું નુકસાન હોય ને તો એ છે આપણી સાધના વ્યર્થ જાય. હવે કોઈક બાળક હોય, આ KG1નો અભ્યાસ કરે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું બોર્ડ, 11, 12મું બોર્ડ, પછી કોલેજના 5 વર્ષ અભ્યાસ અને પછી ઇન્ટર્નશીપ, અને પછી એને જો કોઈ નોકરી કે વ્યવસાય ધંધો ન મળે તો કેટલો દુઃખી થાય. એમ આપણે આ સાધના માર્ગે આપણે જન્મથી લઈને અત્યારે જે સાધના કરી રહ્યા છીએ, અને જો આવો આપણે અવગુણ જો આપણે ત્યાગ ન કરીએ તો ખરેખર આપણા જીવનની અંદર છે ને જે સાધના કરેલી છે ને એ બધું વ્યર્થ જાય. જેમ ભારત દેશનું નામ જે રાજા ઉપરથી પાડવામાં આવ્યું, જેનું નામ ભરત, આવા ભરત રાજાને એક મૃગલામાં પોતે જીવ બંધાઈ ગયા, આસક્ત થઈ ગયા, તો બીજો જન્મ કનો મળ્યો? તો મૃગલાનો મળ્યો. પરંતુ એ તો એમને ખબર પડી ગઈ કે ગયા જન્મે તો મેં રાજપાટની બધું છોડીને તે હું વનમાં ભજન કરવા માટે ગયેલો હતો, અને મૃગલામાં મેં મારો જીવ બંધાણ્યો, અને એના લીધે મને આ મૃગલાનો અવતાર મળ્યો. તો અઠવાડિયા સુધી એમને અન્ન જળનો ત્યાગ કરી નાખ્યો, અને પછી એમનો મોક્ષ થયો. તો જો એમ આપણને એક નાની એવી પણ જો આપણે આસક્તિ હશે, અને નાની એવી પણ આપણી કુટેવ હશે ને, કસર હશે ને, તો હકીકતમાં આપણને સુખ પણ નહીં આવે છતાં દેહ, અને આધ્યાત્મિક માર્ગે વિઘ્ન થશે જ તે. પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી વખત કહેતા કે આગળ જાય વાવતો ને પાછળ જાય ટોરતો. વાવણી કરીએ ને એટલે એના પર 100 ટનનું રોલર ફેરવીએ ને તો કશું જ કાંઈ ઉગે નહીં. તમારી પાસે 100 નહીં 1000 વીઘા જમીન હોય, પરંતુ તમે વાવતા હોય ને પાછળ તમે પછી એ રોલર ફેરવતાય જાઓ તો એમ કાંઈ ઉગે નહીં. ગમે તેટલું તમે અંદર પાણી નાખો, ગમે એટલો સૂર્યપ્રકાશ આવે, એમ છે ને સેવા, ભક્તિ, કથા ને બધુંય તેમ કરતા હોય, પણ અભાવ ગુણની વાતો કરતા હોય ને તો બધુંય નિષ્ફળ જાય. એમ જો સત્સંગની અંદર આપણે આવીએ છીએ તો અભાવ અવગુણની વાતો કરવાની નથી. કોઈક કરતા હોય ને તો એની પાસે પણ રહેવાનું નથી, એનો સંગ પણ નથી કરવાનો. તો ખરેખર તો જ અંતરની અંદર શાંતિ રહેશે. સારું વાતાવરણ પ્રાપ્ત કરવા માટે સારાનો સંગ કરવો જરૂરી છે. શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના 53મા વચનામૃતમાં કહે છે કે અવગુણ ગ્રહણ કરે ને તેના જ્ઞાન વૈરાગ્ય શુભ ગુણ એ ઘટી જાય છે. જો તો આપણે અવગુણ ગ્રહણ નથી કરવાનો. જેમ ઝેર ખાવ ને તો મૃત્યુ જ પામો, પણ તમે દૂધ અને ઘી અને સાકર ખાવ તો તમે જીવો અને સારી રીતે સ્વસ્થ રીતે તમારી જીવન પસાર કરી શકો. બસ એવી જ રીતે શ્રીજી મહારાજ આપણને કહે છે કે તમે તમારામાં જે જ્ઞાન ને વૈરાગ્ય હોય ને એવા શુભ જે ગુણો હશે ને તો આ અવગુણ તમે લેતા હશો ને તો ધીમે ધીમે ઘટતા જશે. તો આપણે દરેક હરિભક્તો એક સંકલ્પ લેવાનો છે કે સારું છે એના ઉપર આપણે ધ્યાન આપીએ અને અવગુણ લઈએ નહીં. શ્રીમદ ભાગવતમાં તે ચિત્રકેતુ રાજાની વાત આવે છે. હવે એને કરોડ રાણીઓ હતી. અત્યારે તો આપણે એક પત્ની હોય ને એ હચવાતી નથી. એ દિવસની અંદર 2-3 વખત છે ને મોઢા બગાડે અને રિહાય. એટલે આપણે સામાન્ય રીતના એને પણ સાચવી નથી શકતા. તો વિચાર કરો એ સમયની અંદર ચિત્રકેતુ રાજાને કરોડ રાણીઓ હતી. હવે એટલે એની પાસે મેનેજમેન્ટ હશે એવું બધું. એટલે રાજ્ય સમૃદ્ધિ અને કરોડ સ્ત્રીઓનો એને છે ને એક વખત વિચાર કર્યો કે મારે ત્યાગ કરવો છે અને ભગવાનનું ભજન કરવું છે અને તપ કરવું છે. એટલે આવો એને સારો વિચાર આવ્યો. એટલે ફળ સ્વરૂપે તો સદેહને સ્વર્ગની અંદર છે ને આવવા જવાની એને પરમિશન મળી ગઈ. એ કે તું ભલે મનુષ્ય છું, તું ભલે રાજા છું, પણ તારો આ સારો વિચાર અને આજે આ તપ કરવાની ભાવના છે ને એના લીધે તું સ્વર્ગમાં તું આવી પણ જઈશ અને તું નીચે ગમે ત્યારે જઈ શકીશ. એટલે એકવાર તો છે ને આ ચિત્રકેતુ રાજા આમ સવારી કરતા હતા, આજુબાજુ બધું ફરતા હતા, બધું કેમ છે ભગવાને બનાવેલું. તે એમાં આકાશ માર્ગે કૈલાસ પર્વત ઉપરથી પસાર થયા. સ્વાભાવિક છે, કૈલાસ પર્વત નામ આવે એટલે આપણને શિવજી યાદ આવે. તો આ કૈલાસ એ કોનું નિવાસ સ્થાન? શિવજીનું. એટલે ચિત્રકેતુએ જોયું કે આ શિવજીની બાજુની અંદર આ પાર્વતીજી વિરાજમાન છે અને બંને વાર્તાલાપ કરી રહ્યા છે. એટલે આ ચિત્રકેતુને છે ને થોડોક મનની અંદર અભાવ આવે છે કે મેં કરોડ સ્ત્રીનો ત્યાગ કરી દીધો અને આ શિવજી એક પત્નીથી આસક્ત થઈ ગયા છે.
અને આવા વિચારથી છે ને તેઓ દાંત કાઢવા એટલે હસ્યા થોડાક. અને પાર્વતીજી તો પોતે ભગવાન હોય ને, એ તો અંતર્યામી હોય. એ આમ તમે ખાલી વિચાર કરો ને, તમારી ભાવના ને એ પામી જાય. અને તરત તે પાર્વતીજીએ આ હાસ્યા ને એમાં આપણને શ્રાપ આપ્યો. અને શ્રાપ કેવો આપ્યો કે અસુર કુળમાં વૃત્તાસુર તરીકે તારો જન્મ થશે. જો એક અભાવના લીધે એને તપનું અને ત્યાગનું બધું જ પૂર્ણ રહ્યું ને, એને એળાઈ ગયું. તો એમ છે ને, સાધના માર્ગની અંદર આ જરૂરી છે. અભાવ અવગુણ આટલો બધો ઘાતક છે, તો આપણે એનો ત્યાગ કરવો જ પડશે. વચનામૃતમાં પણ શ્રીજી મહારાજ કહે છે ગરડા પ્રથમના 11માં કે અવગુણ લે ને તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. વિચાર કરો, કોઈ એકને નહીં, કુટુંબે સહિત. એટલે જો આપણે અમુક ઘરો એવા જોયા હશે કે અભાવ અવગુણની ટેવ હશે ને, તો એના ઘરની અંદર એક નહીં, બધાય બગડેલા છે. એના આખું કુળ જ તેવું રીતના જોવા મળતું હશે. કેમ? કારણ કે અભાવ અવગુણની ટેવ છે. આ તો છે ને, ગમે તે લગ્ન પ્રસંગોની અંદર જાય, હવે બચારું સારામાં સારું જમવાનું બનાવ્યું હોય, 2 પ્રકારની મીઠાઈ હોય, શાક 2 પ્રકારના હોય, પણ પછી નિરાતે પાછ જમે તે ઠૂસી ઠૂસીને જમે. પછી બપોરે 12:30 1-2 વાગે ઘરે આવે અને પછી અડધી કલાક ચર્ચા શું કરે? શાક બહુ ખાટું હતું. તે તાર કોઈ લગ્ન પ્રસંગની અંદર 2-3 જાતના શાક ખવડાવ્યા છે, પણ ત્યાં સારું છે, તમને કેવો સાચવવાનો ભાવ હતો એ માણસ જોતું નથી. પણ આપણે ટીકાત્મક જોઈએ છીએ, એના લીધે આપણે સુખની પ્રાપ્તિ આપણે કરી શકતા નથી. તો ખરેખર શ્રીજી મહારાજના વાક્યોને થોડોક ઉપર વિચાર કરીએ. ખાલી વાંચીને, ખાલી યાદ રાખીને આગળ ન વધીએ, થોડુંક મનન ચિંતન કરીએ, તો આપણને ખરેખર વાસ્તવિક પરિસ્થિતિથી આપણે સભાન થશું. તો અભાવ અવગુણથી ઘણા બધા આવા નુકસાનો પણ થાય છે. બીજું એક નુકસાન એવું પણ થાય છે કે ભગવાન અને સત્પુરુષનો કુરાજીપો થાય છે. હવે આપણને જે મળ્યા ભગવાન અને આ સત્પુરુષ રહ્યા, તો એમને રાજી કરવા માટે એમની દરેક આજ્ઞાનું આપણે પાલન કરીએ ને, પહેલાં તો આ હોવું પડે. એટલે એમને જે નિયમો આપ્યા છે, જે આજ્ઞા પાલન કરી લે છે, એ નિયમો અને આજ્ઞા પાલનનું આપણે પાલન કરવું જોઈએ, તો જ રાજી થશે. અને જો સત્પુરુષ અને ભગવાન રાજી થાય ને, તો તમારા પ્રારબ્ધમાં ગમે તેવું ભૂંડું લખ્યું હોય ને, એ પણ સારું થઈ જાય. કર્મના પ્રકારો તો આપવામાં આવ્યા છે અને એ લાગુ પણ પડે છે, પણ કોને લાગુ ન પડે? અને જેને પણ પ્રારબ્ધ બદલવું હોય, રંક હોય ને, તમારે રાજા થવું છે, તો એના માટે શું જરૂરી છે? સત્પુરુષની રાજી કરવાનું તાણ તમારામાં હોવું પડે. તેઓ જે કહે છે એ આજ્ઞામાં ભળી જવું, સંશય માત્ર એમાં રાખવો નહીં. તો આ સત્પુરુષનો કુરાજીપો અને ભગવાનનો કુરાજીપો આ અભાવ અવગુણથી થાય છે. આપણે આ અંગે પણ વચનામૃતના શબ્દો થોડાક સાંભળીએ. વચનામૃત ગરડા અંત્યના 21માં શ્રીજી મહારાજ શું કહે છે કે જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તો તે અમને દીઠો ગમે નહીં, અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અમને અન્ન જળ પણ ભાવે નહીં. વિચાર કરો કે જે હરિભક્ત છે, જે મુમુક્ષુ છે, જે હકીકતમાં ભગવાનની દરેક આજ્ઞાનું પાલન કરે છે, પરંતુ એ સત્સંગમાં સંસ્થા કે સંત કે સત્પુરુષ કે હરિભક્ત આ બધાયનું અવગુણ લેતો હોય અને ઘસાતું બોલતો હોય, ટીકાત્મક બોલતો હોય, તો શ્રીજી મહારાજ શું કહે છે કે એનું અમને અન્ન જળ, એના હાથનું અમને ભાવે નહીં. તો જો આપણે તો ઠાકોરજીની સેવા કરીએ છીએ, સભામાં પ્રસાદની સેવા કરીએ, ઘર મંદિરની અંદર આપણે થાળ ધરાવીએ, અન્નકૂટની અંદર વિવિધ પ્રકારની આપણે વાનગીઓ બનાવીએ છીએ. શા માટે? ઠાકોરજી ભગવાન રાજી થાય. કોઈનું જો ઘસાતા બોલતા હોય, તો આપણે ગમે તેટલી આવી સેવા કરતા હોય, ગમે એટલો આપણે સારો થાળ કરતા હોય, બોલતા હોય ને, તો એ ભગવાનને ગમશે નહીં, એ ગ્રહણ જ નહીં કરે. અને ન જ કરે ને, કારણ કે ભગવાન કહે છે. તો આપણી ગુરુ પરંપરા પણ રહીને એ અભાવ અવગુણ પ્રત્યે અત્યંત કુરાજીપો દર્શાવે છે. અને ખરેખર આપણા જીવનની અંદર જો આવી ભાવનાઓ હશે ને, તો આપણે કોઈ દિવસ ક્યારેય એ આપણે ભગવાનને પ્રસન્નના પાત્ર બની શકીશું નહીં. શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલમાં હતા ને, ત્યારે એકવાર વડોદરાના મંદિરે પારાયણ માટે પધાર્યા હતા. એટલે અહીંના એક મંદિર સેવકને વડતાલ સંસ્થાના કોઈ કોઠારી ગોરધનભાઈ વિશે છે ને કંઈક ફરિયાદ હશે. એટલે અભાવ તો હતો જ તે. એટલે બધા હરિભક્તો વચ્ચે છે ને શાસ્ત્રીજી મહારાજ સામે આ કોઠારીને થોડુંક વાંકું બોલતા હતા. એટલે શાસ્ત્રીજી મહારાજ એમને નમ્રતાથી કહ્યું કે તમે આવું ન બોલો વાંકું. બહુ સમજાય પણ અટકાત નહીં.
એટલે શાસ્ત્રીજી મહારાજે પડખે ઊભેલા એક ભક્ત હતા, ગીગા ભગત. હવે ગીગા ભગતને શું આજ્ઞા કરી કે આમને ઉચકીને છે ને મંદિરમાં બહાર કાઢો, એમનામાં અસુર પ્રવેશ કર્યો હશે. અભાવ અવગુણની વાતથી જો સત્પુરુષને આટલી બધી એલર્જી છે, તો હવે જો આપણે આવી રીતના અભાવ અવગુણની વાતો કરતા હશું તો શું સત્પુરુષને ગમતું હશે? શું એમનો રાજીપો આપણને પ્રાપ્ત થશે? ક્યારેય નહીં, કોઈ દિવસ આપણને રાજીપો પ્રાપ્ત નહીં થાય. મહંત સ્વામી મહારાજને પણ આ અભાવ અવગુણ નથી જ ગમતો, કારણ કે એમને ઘણી વખત એમને સખત એલર્જી દર્શાવેલી છે. કોઈ અવગુણની વાતો કરે ને તો એમને લેશ માત્ર પણ 1% પણ ગમે નહીં. એકવાર તો સ્વામીશ્રીને પૂછવામાં જ આવ્યું હતું કે કયો એક એવો દોષ છે જે આપને નથી ગમતો, અને એમાં પાછા ઓપ્શન પણ આપ્યા, અભાવ અવગુણ, માન, આળસ કે મોળી વાત. અને ત્યારે મહંત સ્વામી મહારાજે ભાર દઈને કહેલું કે અભાવ અવગુણ ઉપર એમને ચોકડી મારી. અને સ્વામીશ્રીએ જો ચોકડી મારવાની પણ એ વાત શા માટે કરી, એ મુદ્રા પણ કેમ દર્શાવી? કારણ કે એમને એ એલર્જી છે, એટલી બધી એલર્જી છે કે એમને ગમતી વાત જ નથી. એટલે જો મહંત સ્વામી મહારાજના તમે પ્રવચનની અંદર, આશીર્વચનની અંદર અભાવ અવગુણ કરવા નહીં, અભાવ અવગુણ ઝેર સમાન છે, તો આ થાય છે. અને આનાથી ઘણા બધા ભક્તોને સત્સંગ પણ ચૂથાઈ ગયો છે, અને એને આધ્યાત્મિક માર્ગની અંદર એ સુખની પણ પ્રાપ્તિ કરી શકતા નથી. મહંત સ્વામી મહારાજે તો સત્સંગ દીક્ષા ગ્રંથ જે 315 શ્લોક તેમને લખ્યા, એમાં 165માં શ્લોકની અંદર આ અભાવ અવગુણ વિશે શું કહ્યું, તો આપણે પેલા સાંભળીએ કે અન્ય અવગુણ દોષાદિ વાર્તા કદાપી નોચ્યરેત તથાકૃતે તો શાંતિય સ્વાદ અપ્રિચ્યતે હરીશ ગુરો. એટલે કે ક્યારેય કોઈના અવગુણ કે દોષની વાત ન કરવી, એમ કરવાથી અશાંતિ થાય છે અને ભગવાન તથા ગુરુનો કુરાજીપો થાય છે. તો ભગવાન અને કુરાજી, ભગવાન અને સત્પુરુષ કુરાજી ક્યારે થાય છે? કે જ્યારે આપણે મોળી વાત કરતા હોઈએ, એટલે કે અભાવ અવગુણની વાતો કરતા હોય. તો અંતરમાં શાંતિ રાખવા માટે પણ આપણે આનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે. તો આ બધાય તો નુકસાનો હતા, જે લૌકિક પણ જોયા અને આધ્યાત્મિક પણ જોયા. હવે આપણને પ્રશ્ન થવો પડે કે આ બધા નુકસાનો છે, તો આનો કાંઈ ઉપાય ખરો? તો હા, ઉપાય તો છે. કારણ કે જે પ્રશ્ન હોય ને એનું સમાધાન ભગવાને જ આપેલું છે. એટલે જ આપણે સત્પુરુષના યોગે કરીને એમના વચન આપણે જો પાલન કરીએ તો આપણા દરેક સંશય માત્રો છે ને દૂર થઈ જાય છે. પહેલું જ તે અભાવ અવગુણથી બચવાનો ઉપાય એક છે કે ઝડપી આપણે નિર્ણય ક્યારેય ન લેવો. જો ઘણી વખત કેવું થાય છે કે આપણે તાત્કાલિક ઇમરજન્સી આપણે છે ને જવાબ પ્રત્યુત્તર આપી દઈએ છીએ, અને કાંઈ વાત જાણ્યા વગર આપણે એના ઉપર છે ને આપણે નિર્ણય કરી લઈ લઈએ છીએ. તો એનાથી પ્રશ્ન શું થાય છે? તો એના લીધે અભાવ અવગુણ આવે છે. એકવાર છે ને બગીચામાં બે મિત્રો છે ને બેસીને વાતો કરતા હતા. હવે એવામાં છે ને સામેથી એક વ્યક્તિ આમ પગે લંગડાતો આવતો હતો. એટલે એને જોઈને એક મિત્ર હતો ને, એને મિત્રએ બીજા મિત્રને શું કીધું, મને લાગે છે કે ઓલો પેલા લંગડાતો આવે છે ને એને ગોઠણનો દુખાવો હશે, તો જ આવી રીતે ચાલતો હશે. તા સામે ઓલો બીજો મિત્ર હતો, તો એ આને કીધું ના ના એવું નથી, મને તો એવું લાગે છે કે પગમાં છે ને પાણીનો દુખાવો છે, ગોઠણનો દુખાવો નથી, પગની પાણીનો દુખાવો છે. એટલે બંને મિત્રો વચ્ચે આવી રીતે આ નાનકડી એવી વાતની અંદર વાદ વિવાદમાં ઉતરી ગયા. એક શું કે ગોઠણનો દુખાવો છે, તો બીજો સામે એમ કે ના ના ગોઠણનો નહીં, પગની પાણીનો દુખાવો છે. અને ચર્ચા તો ધીમે ધીમે ઉગ્ર બની. જો કોઈ પણ પ્રશ્ન હોય ને, આ પ્રશ્નને આપણે વિસ્તારીએ છીએ, હોતો પ્રશ્ન નાનો જ હોય છે, પણ આ પ્રશ્ન એટલું બધું વિસ્તૃતિકરણ કરી નાખ્યું છે ને, એટલા બધા આપણે ડિટેલમાં એનાલિસિસમાં વહી જવી છીએ ને, તો એ પ્રશ્ન હકીકતની અંદર એ મોટો સ્વરૂપ ધારણ કરે છે, અને એનાથી છેલ્લે કંકાસ પણ ઉત્પન્ન થાય છે. અને ત્યારે ઓલો પેલો ભાઈ છે ને લંગડાતો આ બંને મિત્રો પાસે નજીક આવે છે. એટલે પેલા મિત્રે તેને પૂછ્યું કે ભાઈ તું લંગડાશો, એને તને ગોઠણનો દુખાવો છે ને? તો ઓલા પેલા ભાઈએ કીધું કે ના ના ગોઠણનો દુખાવો મને નથી કાંઈ. એટલે સામે ઓલો બીજા મિત્ર તરત કહી દીધું ના ના ગોઠણ નહીં, હું નહોતો કહેતો તને, ગોઠણ નહીં, પગની પાણીનો દુખાવો છે. તો ઓલા પેલા ભાઈ કે પગની પાણીનો પણ દુખાવો નથી. એટલે હવે બંને મિત્રો છે ને આને ભાઈને પૂછે છે, તો પછી તમે આ લંગડાતા કેમ ચાલો છો? અને ત્યારે ઓલા પેલા ભાઈએ શું કહ્યું કે મને છે ને પગનો પાણીનો દુખાવો નથી, ગોઠણનો દુખાવો નથી, મારી તો ચંપલની પટ્ટી તૂટી ગઈ. વિચાર કરો કે પ્રશ્ન હતો પગમાં જે ચંપલ પહેર્યા છે એની પટ્ટી તૂટવાનો, અને ઓલા બે કેવી રીતે કરી નાખ્યું, ઝડપી નિર્ણય નાખ્યો. એક ગોઠણનું કરી નાખ્યું, એકની પગની પાણીનું કરી નાખ્યું.
આમ અભાવ અવગુણની છે ને મોટા ભાગની આ ચર્ચાઓમાં છે ને આવી થોડીક ઉપર છલ્લી માની લીધેલ વાતો જ હોય છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં ઝડપી નિર્ણય લઈને આપણે અભાવ અવગુણની વાતમાં ન પડવું. અને જો એમાં આપણે પડશું ને તો ક્યારેય આપણે શાંતિને નહીં વરી શકીએ. બીજું આપણે આમાંથી બચવાનો ઉપાય એક છે કુસંગથી દૂર રહેવું. ગુજરાતીની અંદર કહેવત છે ને કે સંગ તેવો રંગ, એટલે તેવા તમે જેવા સંગમાં રહ્યો ને એવો તમારો રંગ થાય. જેમ તમે કોઈ ઇંગ્લેન્ડની અંદર કોઈક જન્મ લેતો બાળક હોય તો એ 5 વર્ષનો 3-4 વર્ષનો થાય ને તો અંગ્રેજી બોલવા મળે. તો હવે અહીંયા આપણને 50 વર્ષના કોઈ ભાભા હોય ને તો એને અંગ્રેજી આવડતું નહીં, ગુજરાતી કેમ ન આવડે? વાતાવરણની અસર. ત્યાં એને એવા વાતાવરણમાં ઉછરે છે, અંગ્રેજીને આપોઆપ આવડી જાય. એને કોઈ ગ્રામર કે કોઈ શબ્દ ભંડોળની જરૂર નથી. એમ આપણને ગુજરાતી, તો સામે બીજા પાસે અન્ય વ્યક્તિને ગુજરાતી જેને નથી આવડતી તો એના માટે અઘરી ભાષા ગુજરાતી છે. જો વાતાવરણ મહત્વનું છે તો વાતાવરણ કુસંગથી આપણે દૂર રહેવાનું છે. કેટલાક જો સત્સંગમાં હોય ને છતાંય તે અભાવ અવગુણની વાતો કરતા હોય તો આવા ખટપટિયા રહ્યા ને એનો સંગ નહીં કરવાનો. અને આવા મંથરા હોય ને પહેલાં મંથરા હતી જે આપણને કઈને કાન ભંભેરણી કરી, અત્યારે મંથરાઓ હોય છે. એટલે પુરુષમાં પણ જોવા મળે, સ્ત્રીઓમાં પણ જોવા મળે. એટલે આવા મંથરા કે મંથરાઓના છે ને ક્યારેય વિશ્વાસ કરવાનો નહીં. સન 1961માં ગઢડામાં મંદિરનો કળશ મહોત્સવ હતો અને ભવ્યતાથી અને દિવ્યતાથી આ મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું હતું. અને એ વખતે એક હરિભક્તના દીકરા હવે નદીમાં તણાઈ ગયા. એટલે આ જોઈને તો કોકે હોહા મચાવી મૂકેલી. અને આ સમયની અંદર ભાવનગરના મહારાજા અને મહારાણી પણ આવેલા. એટલે કેટલાક ખટપટિયાઓ હશે જ તે. એટલે મહારાણી પાસે આવીને બધી વાતો કરે છે. અને રાણીને તો આ સમયની અંદર લોહીના આંધાણ આવ્યા. એટલે એવું લાગ્યું, એટલે એમ કીધું કે આ તો સમયની અંદર બધા બે જવાબદાર છે, એટલે જ આટલી મોટી દુર્ઘટના બની હોય. એટલે આવું વિચારીને તો આ રાણી અને જે રાજા હતા ને એ સમયો છોડીને જવા માટે તૈયાર થઈ ગયા. અને એ સમયે ત્યારે હકા બાપુ જે મૃત્યુ પામનાર જે છોકરાના મા બાપ હતા ને એમને યોગીજી મહારાજની પ્રાપ્તિનો કેફમાં ગુલતાન હતા. ભલે એમનો દીકરો મૃત્યુ પામ્યો હતો પણ છતાં પણ એ તો આમ પોતે સ્વસ્થ હતા. એટલે એમને જોઈને તો પછી આ મહારાણીને સમજાઈ ગયું કે અવસાના પામનાર આ છોકરાના મા બાપને કોઈ શોખ નથી. અને આ મને જેને ભંભેરણી કરીને એ કોઈ દેશીય તમથું ઊભું કર્યું લાગે છે. અને પછી આવું સમજીને પછી એ સમયની અંદર રોકાઈ ગયા અને લાભ લીધો. તો આમ જો અભાવ અવગુણ રૂપી વાત કરનાર કુસંગને છે ને આપણે ઓળખી રાખવાનો છે. અને એનાથી આપણે થોડુંક દૂર રહીએ ને તો આપણે અભાવ અવગુણથી બચી શકીએ એમ છે. બાકી બચી શકીએ તેમ નથી. હવે તમે એવા વાતાવરણમાં જ રહ્યો છો તો ભાઈ એ વાતાવરણમાં રહેવાથી તમારે એવા જ ગુણો આવવાના છે. અને એવા ગુણો આવે તો સમજવાનું એ સત્સંગની અંદર પણ એક સમય તેવો આવશે કે તમે એમાં પડી જશો. બીજો એક ઉપાય એ પણ છે કે પોતાના સ્વભાવ દોષોનો વિચાર કરવો. જો આપણને છે ને સામેવાળા વ્યક્તિનો તો અભાવ અવગુણ આવે છે પણ પોતાનો ક્યારેય આપણે લેતા જ નથી. આપણે એમ જ માનવી છે કે હું સાચો જ છું, મારામાં કંઈ ભૂલ જ નથી. પણ વચનામૃત ગઢડા પ્રથમના 16માં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન અને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે, તે વાતને માને કરીને અવળી લે છે અને વાતમાં કરનારાઓ અવગુણ લે છે તો એ તો દિવસે ને દિવસે સત્સંગમાં ઘટતો જાય છે. એટલે જો ભગવાન અને સંત જે તમને દોષ દેખાડે, તમારે આગળ વાત કરે તો એ છે ને આપણે કેવું લેવાનું છે? પોઝિટિવમાં લેવાનું છે. પણ જો એ વાત કરનારાઓનો જો આપણે અવગુણ લેશું તો હકીકતમાં તો દિવસે ને દિવસે, અને જો સત્સંગની અંદર તો આવું જ છે, અહીંયા તો બધું મૂકવાની જ વાત આવશે, અહીંયા બંધનમાં જ રહેવાના આવશે. કારણ કે આપણે અનંત જન્મોથી આ બધું ભોગવીને બેઠા છીએ અને આ વિષયોમાંથી કોઈ દિવસ તૃપ્તિ નથી થવાની. તો આપણને અહીંયા નિયમો જ આપવામાં આવશે, નિયમોથી જ આપણું જીવન ઘડતર થશે અને આધ્યાત્મિક માર્ગે આપણને સુખ મળવાનું છે. તો જો સત્સંગમાં પોતાના સ્વભાવનું ખંડન થાય ને ત્યારે આપણને અભાવ આવે છે, પણ હકીકતમાં અભાવ આવવો પડે નહીં. અને આપણને પાછા વિચારો પણ કેવા આવે કે પાછ માન હોય ને એટલે એમ લાગે કે હું મંડળનો મોટેરો છું અને જો ઉત્સવમાં પોતાના હાર ન પહેરાવે તો આ કાર્યકરો અને સંતોનું ઘસાતું બોલે. એ કારણ શું છે? એનું કારણ એક જ છે કે આપણું માન. હવે પોતાથી છે ને પૈસા છૂટતો ન હોય અને સંતો કાર્યકરો જ્યારે ધર્માદાની કે સેવાની વાત કરે ને ત્યારે અવગુણ શું લે કે આ સ્વામિનારાયણ વાળા તો છે ને બહુ પૈસા માંગ કરે છે, અને એવો અવગુણ આપણને આવે. એ કારણ શું? એ આપણો લોભ.
તો આવા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, આવા બધાય જે આપણામાં આસક્તિઓ અને સ્વભાવો છે ને, એના લીધે આપણને હકીકતની અંદર આપણા સ્વભાવ દોષોનો વિચાર નથી આવતો, પણ સામેવાળામાં આપણે કરી નાખ્યું છે. તો આમ આપણા સ્વભાવ અને આપણી જે વિષય શક્તિ રહીને એના કારણે અવગુણ આવે છે. તો આપણા સ્વભાવ ઓળખી રાખવાના છે. ઓળખી રાખવાનું છે એટલું પૂરતું નથી, એને દૂર કરવા માટેની આપણે પ્રાર્થના પણ કરવાની છે. ચોથો મહત્વનો ઉપાય છે પ્રાર્થના. પ્રાર્થના એ ભગવાન સાથેની વાત છે. ભલે આપણને મનાતી નથી, પણ વાસ્તવિક જે વ્યક્તિઓએ પ્રાર્થના કરી છે ને, એ પ્રાર્થનાઓ ભગવાને સાંભળેલી છે. કોઈ પણ પ્રશ્ન આવે ને તો પ્રમુખ સ્વામી મહારાજ એક મહંત સ્વામી મહારાજ પ્રાર્થના કરે, ધોઈને કરે. એટલે યોગીજી મહારાજ તમે જો તો છે ને, આપણે અંતે આપણે એટલું જ ભગવાન સ્વામીને પ્રાર્થના કરવાની છે કે મારાથી આભા અવગુણથી બચવા માટે મારી રક્ષા કરજો, મને એવું બળ આપજો કે જેથી હું કુસંગમાં પણ ન પડું, મોડી વાત પણ ન કરું, અને અભાવ અવગુણનો તો હું ત્યાગ જ કરું. જો મારા દોષો હશે તો આ દોષોને આપણે સ્વીકારીને આપણે ભગવાન આગળ આપણે છે ને પોતે નિર્માનીપણે વર્તવાનું છે. અને જ્યારે જ્યારે કોઈના પણ અવગુણનો વિચાર આવે ને, ત્યારે સાચા હૃદયથી મહારાજ સ્વામીની પ્રાર્થના કરવાની છે. તો એ અવશ્ય છે ને અભાવ અવગુણથી રક્ષા કરશે જ તે. કારણ કે વિશ્વાસ હશે ને, તો જેમ વિશ્વાસે વહાણ તરે, એમ આપણને જો ભગવાન અને સંતમાં વિશ્વાસ હશે તો આપણું કાર્ય ચોક્કસ થશે. તો ચાલો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે સતસંગી જે તમારા કહાવે, તેનો કેદીય ભાવન આવે, દેશ કાળ ને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલીએ હરી. શું મહારાજ સ્વામી પાસે આપણે પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન, હે મહંત સ્વામી મહારાજ, હે પ્રમુખ સ્વામી મહારાજ, કે કોઈ દિવસ તમારા સત્સંગી હરિભક્ત કે સંસ્થા કે શાસ્ત્ર કે મંદિર કે સત્પુરુષ ક્યારેય કોઈ દિવસ મને અભાવ આવે નહીં. અને દરેક ક્રિયાની અંદર હું તમને યાદ કરું, દરેકના ગુણ ગ્રહણ જ કરું, આવી મને બળ બુદ્ધિ શક્તિ આપજો. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે સત્પુરુષ છે આ જે રીતે ચાલ્યા છે એવી રીત અમારામાં પણ આવે, અને અભાવ અવગુણનો અમે આજીવન એ મૃત્યુ પર્યંત સુધી અમે ત્યાગ કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.